રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં હવે બગથડા થાય છે. માળિયા મિયાણાથી તો રાણીમાં તરત નીકળી ગયા, કારણ કે એમને ખબર હતી કે જો રોકાઈશ તો મારી પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાઈ જાય. એને ખ્યાલ જ હતો. એટલે ચારે તરફ પ્રસિદ્ધિ ન ફેલાય એટલે રાણીમાં તરત જ ત્યાંથી નીકળી પડ્યા ઘોડાગાડીમાં અને બગથડા ગયા. તો બગથડા સમાચાર પહોંચી ગયા હતા કે રાણીમાની સામે ઠાકોરજી હાલીને આવ્યા છે. એટલે બગથડામાં પણ લોકોએ ખૂબ ભવ્ય સ્વાગત કર્યું અને ખૂબ મોટો ઉત્સવ કર્યો કથા કીર્તનનો બગથડા વાળાએ. એમાં મીઠા ભગત રાણીમાને કહે છે કે માં તમે તો કલી કાળમાં સતયુગ વર્તાવ્યો. આ અગત્યની વાતો છે, સમજણ? એટલે મેં પાછી લીધી, કાલે પણ લીધી હતી પણ આજે પાછી લઉં છું કે કલિયુગમાં પણ સતયુગ બનાવવાની તાકાત ભક્તોની છે. જો ખરેખર ભક્ત કોઈ હોય તો તમે એના આશ્રમમાં જાજો, કળિયુગમાં તમને સતયુગનો અનુભવ થશે. અમુક આશ્રમમાં કે મંદિરમાં જાશો ને તમે તો કળિયુગમાં સતયુગનો અનુભવ થશે. એમ સાથે ગયા બહુ માનસિક શાંતિ મળે છે. એનું કારણ શું? એનું કારણ છે અહીંયાથી સંત રહે છે એના ભજનનો પ્રતાપ. એવું દિવ્યતાથી ભજન કરે છે કે ત્યાં વાતાવરણ પણ આખું સતયુગ જેવું છે એ બની જતું હોય છે. પછી કહે છે સંત સમાજની લાજ રાખી. માં મીઠા ભગત એમ કહે છે તે સંત સમાજની લાજ રાખી તો ઠાકોરજીને હાલને તે ન બોલાવ્યા હોત ને તો કાલ સવારે સંતો ઉપર કોઈ વિશ્વાસ પણ ન કરે. સંતો તો બોલે રાખે, હવે એવું ક્યાં થાય છે? આ રીતે કોઈ સંતો ઉપર વિશ્વાસ પણ ન કરે. પણ માં તે લાજ રાખી દીધી, હવે બધા સંતો ઉપર વિશ્વાસ રાખશે. એક જ પડકારે હજારો નાસ્તિકોના મન ધર્મ તરફ વાળ્યા. માં કે એક મોટું કામ એ કર્યું છે કે તારા એક પડકારે ઠાકોરજી આવી ગયા તો હજારો જે નાસ્તિકો હતા એ નાસ્તિકો બધા ધર્મના માર્ગે વળી ગયા. હજારો નાસ્તિકોના મન હવે ભગવાન તરફ વળી ગયા છે. આવી વસ્તુ છે. ત્યાં તો ગોમતીબાઈ આવ્યા અને ગોવિંદરામ મહારાજ આવ્યા. આપણે ખબર છે કે આ ગોમતીબાઈ અને ગોવિંદરામ મહારાજ બે પતિ પત્ની હતા, બાલ જીવનના સાથી હતા અને રાણીમાએ એને બે પતિ પત્નીને બગથડા મોકલા હતા મીઠા ભગતની સેવા કરવા માટે. એટલે ગોમતીબાઈ મળ્યા છે અને બંને બહેનોની મુલાકાત થઈ છે, રાણીમા અને ગોમતીમાની. અને ગોમતીમાના આંગણે નરભેરામ નામનો 5 વર્ષનો બાળક પણ થઈ ગયો છે. મતલબ રાણીમા બગથડા ગયા એને ઓછામાં ઓછા 7-8 વર્ષ થઈ ગયા હોવા જોઈએ. 7-8 વર્ષ પછી રાણીમા બગથડા ગયા હશે, કારણ કે ગોમતીને નરભેરામને મોકલા ત્યારે બાળક નહોતું અને જયારે બીજી વાર રાણીમા બગથડા ગયા ત્યારે 5 વર્ષનો નરભેરામ નામનું બાળક એમના ખોળામાં હતું. એટલે 7-8 વર્ષે પોતાના જ આશ્રમની ખબર લેવા રાણીમા ગયા નહોતા. કારણ કે સંતો છે ને નિશ્ચિંતન હોય છે, નિરીહ હોય છે. એને કોઈ એવી ઈચ્છા ન હોય કે મારો ઓલો આશ્રમ હારો હાલે છે કે નહીં, આ આશ્રમ હાલો હાલે છે કે નહીં, એવી કોઈ જોવા જાણવાની એને ઈચ્છા હોતી જ નથી. મનમાં એને એવો કોઈ ભાવ હોતો જ નથી. એક વખત શ્રી રમેશ બાબાજી મહારાજ સવારના પોરનો સત્સંગ કરતા હતા. 9 થી 10 વાગ્યાનો સવારનો સત્સંગ કરતા હતા રમેશ બાબા. તો અચાનક વચ્ચે રમેશ બાબાને લઘુ શંકા લાગી. રમેશ બાબા કહે ભાઈ મારે લઘુ શંકા જવું છે, કે લઘુ શંકા લાગી છે. તો બધા કે હાલો કે ગુરુજી આ રાધાકાંતજી નો રૂમ સામે જ છે, એ રૂમ ની અંદર આપ લઘુ શંકા કરી લ્યો. તો કે ઠીક છે. તો ચાલુ કથાએ કથા મૂકી અને બાબા લઘુ શંકા કરવા ગયા રાધાકાંતજીના રૂમમાં. રૂમમાં લઘુ શંકા કરીને બાબા પાછા આવ્યા અને પછી બાબા શું બોલે ખબર છે? 20 साल हो गए हम राधा कांत जी के कमरे में नहीं गए हैं.
20 साल तक जाने का मौका ही नहीं मिला। अब जाकर के गए 20 वर्षे રમેશ બાબાએ એના આશ્રમના શિષ્યોના રૂમ નહોતા જોયા. બોલો કેટલી હદે એની નિષ્કિંચનતા હશે કે 20 વર્ષે એને પોતાના જ શિષ્યોના રૂમને સરખી રીતે જોયા નહોતા. આને કહેવાય નિષ્કિંચનતા. આ તો ચેલો અંગવા જાય તો પૂછવા જાય કે હું કરવા ગયો આ તેને ઈ કઈ ભજન ન કરી શકે ઈ ગુરુ કે ચેલાની પાછળ જ પડ્યો હોય તું શું કરસ તું શું કરસ તું શું કરસ એમ. ઈ બેકાર વસ્તુ છે. ચેલો શું કરે છે ગુરુને યાદ પછી ન હોવું જોઈએ. એનું ભગવદ ચિંતનમાં એવું મન લાગવું જોઈએ કે કઈ યાદ હોવું જોઈએ નહીં. ક્યારે ભજન થાય છે ત્યાં સુધી ભજન થતું નથી. આવી વસ્તુ છે. એ બધી વાત થોડી ગુરુને પૂછવાની હોય ને બધી વાત થોડા કઈ ગુરુ બતાવવા નવડા હોય કે હું લઘુ શંકા જાવ કે નહીં દીર્ઘ શંકા જાવ કે નહીં આવું બધું થોડું પૂછવાનું હોય. બધું રાણીમાની જેમ નિષ્કિંચન નિષ્કામ હોવા જોઈએ. રમેશ બાબાભાઈ મેં ખૂબ શીખ્યું ખૂબ શીખ્યું છે. એ ધન્યતાની તો ક્ષણો જ આખી અલગ હતી. આ બધું મેં મારી નજરે જોયું એનું જીવન. રમેશ બાબા એ સત્સંગ પૂરો થાય નૃત્ય કરીને સીધા ઉપર વયા જાય. પછી હાજે સત્સંગ ટાણે ઉતરે. કોઈ દી એને ઉતરવાનું નહીં નીચે. આજે પણ રમેશ બાબા ઉપર વયા જાય પછી નીચે આવતા નથી. કેવલ આરાધના કરવા જ આવે છે બાકી આવતા જ નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે વાસ્તવમાં ગુરુ નિષ્કિંચન નિરી હોવા જોઈએ. એટલે દર્ભેરામના 5 વર્ષના બાળકને જોઈને રાણીમાં રાજી થયા અને બાળકને ઉપાડીને બોલ્યા અલિયા રામાનંદી ભક્ત થજે હો એવો વ્યંગ્ય ભાષામાં આશીર્વાદ આપ્યો. એ 5 વર્ષનું બાળક રમતું હતું ને તેને ખોળામાં લીધા વાલ કર્યું રમાડ્યા અને પછી કહે છે મારા રામાનંદી પલ્યા રામાનંદી ભક્ત થજે હો મતલબ મોટો થઈને ભગત થાજે. હવે આટલી ઉંમરે રાણીમાના આશીર્વાદ મળી ગયા હોય તો એ ભક્ત જ થાય. એમાં કોઈને કોઈ શંકા નથી ને આગળ ભક્ત થશે એનું વર્ણન આવશે. આવી વસ્તુ છે સમજણ. તો ગોમતી ગામમાં ગોઠે છે ને હવે રાણીમાં ગોમતીના સમાચાર પૂછે છે કે ગોમતી તારા દીકરાને તો આશીર્વાદ આપી દીધા ભગત થાજે પણ મને ઈ તો કે તને આ ગામમાં ગમે છે કે નહીં કે. અને ગોવિંદરામ મહારાજ તમારા પતિ દુર્વાસાનો અવતાર છે ગુસ્સો બહુ કરે છે તો શું એ દુર્વાસા મટ્યા કે દુર્વાસામાંથી કઈ શાંત થયા કે નહીં બતાવજો. રાણીમાં કહે છે તો આ કહે બેન ગામમાં તો ફાવે છે જ્યાં હરિભજન કરીએ અહીંયા ફાવે જ ને એમાં શું મોટી વાત છે. પ્રભુ ભજન કરીએ છીએ અને મજા કરીએ છીએ. તમારો વિરહ તો થતો હોય કે પણ હવે અમારે તમારું ભેગું નથી રહેવા મળતું તો શું કરીએ કે. પણ હા એટલું ખરું છે તમારા ભાઈ છે ને કે ઈ એવા ને એવા ગુસ્સાવાળા છે. રાણી બેન ઢાળા ઢળિયા તે થોડા જ બદલે છે. ઢાળા ઢળિયા એટલે બીબુ. એકવાર બીબુ બની જાય પછી ઈ બીબુ થોડું બદલી શકાય છે. કોઈ પોપટનું બીબુ બનાવે કોઈ મૂર્તિનું બીબુ બનાવે કોઈ કઈ પણ જે બીબુ એકવાર બની જાય છે એને બદલવું મુશ્કેલ છે. એટલે એમ કહે છે કે બેન બીબાના ઢાયડા ઢળી જાય પછી એને બદલવું મુશ્કેલ છે. અહીંયા જો બહુ સારી વાત કરે છે ગોમતીજી કે પ્રકૃતિ બદલવી કઠિન છે. જો પ્રકૃતિનું બીબુ તમારું ઢળી ગયું નાનપણથી તો પછી ઈ પ્રકૃતિ બદલવી અતિ દુષ્કર છે અતિ કઠિન છે. એટલે મનુષ્ય છે ને પ્રકૃતિ બદલવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. ભજન કરીને જ માંગવું જોઈએ કે પ્રભુ તને ગમે એવો સ્વભાવ મારો બને તને ગમે એવું મારું જીવન બને તું મારી પ્રકૃતિ સુધારી દે જેથી હું તારો પ્યારો બની શકું. કારણ કે પ્રકૃતિ સુધર્યા વગર કોઈ ભગવાનનો પ્યારો બની શકતું નથી. ચાહે લાખ પ્રયત્ન કરી લે લાખ પ્રયત્ન કરવાની એને છૂટ એ પ્રભુનો પ્યારો ન જ બની શકે. પ્રકૃતિ સુધારવી પડશે. એટલે જ ગીતાજીમાં કીધું છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ ઈ જ અધ્યાત્મ છે. સ્વભાવ ન સુધરો તો તમારું અધ્યાત્મ કાચું છે અધ્યાત્મ ખોટું છે. અધ્યાત્મમાં ક્યાંક લોચા છે કે તમારો સ્વભાવ નથી સુધરતો તમારી પ્રકૃતિ નથી સુધરતી. આવી વસ્તુ છે. જો કે પ્રકૃતિ પણ
બિनु સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિनु સુલભ ન સોય. પ્રકૃતિ પણ ત્યારે સુધરે છે જ્યારે ભગવાનના ભક્તોનો સંગ મળે, એનો સત્સંગ મળે ત્યારે પ્રકૃતિ સુધરે છે. આ પ્રકૃતિ એમનેમ સુધરતી નથી, પોતાના ભજનથી સુધરતી નથી, ચાહે લાખ પ્રયત્ન કરી લો. સંતોનો કૃપા મળશે, સંતોનો સત્સંગ મળશે, ત્યારે તમને ખબર પડશે કે અરે અરે મારી અંદર આવી પ્રકૃતિ પડેલી છે, મારે આ પ્રકૃતિ બદલવી જોઈએ. એ પ્રકૃતિ તમને ત્યારે દેખાશે જ્યારે કોઈ મહાપુરુષની કૃપા થશે. ત્યાં સુધી પ્રકૃતિ નથી બદલતી. હું તો મહાપુરુષની નીચે નથી જોતો કોઈની પ્રકૃતિ બદલતા. શું કામ? એની શરણાગતિ નથી. શરણાગતિ હોય તો બદલે. મહાપુરુષમાં પાછી તમારે શરણાગતિ કરવી પડશે, ત્યારે તમારી પ્રકૃતિ બદલશે. એ તો અહીંયા તમે ખાલી હાથે જ પાછા જાશો. થોડો ઘણો બધો સત્સંગ થઈ ગયો, પણ આ કહે છે રાણીબેન, ઢાળા ઢળિયા તે થોડા જ બદલે છે, બાકી સારું છે. એ તો આકરા દેવને પૂજવામાં પૂજનારની ભક્તિની કસોટી છે. એ ભલે આકરા રહ્યા, પણ આકરા દેવને પૂજવામાં ભક્તની કસોટી પણ છે ને. મતલબ જો એ આકરા દેવમાં વિશ્વાસ રાખીને ભજન કરી લેશે તો એ આગળ વધી જશે ને. રાણીમાને કહે છે ગોમતીબેન, ભલે આકરા દેવ છે પણ હું એને હરખી રીતે રાખીશ, સાચવી લઈશ તો ભગવાનની પ્રસન્નતા મળશે ને, અને ભગવાનની કસોટીમાંથી પાસ થઈ જઈશ ને કે નહીં. અને આકરો દેવ આપ્યો તો આ પાસ થઈ ગઈ. પછી કહે છે બહોળી આગ વગર ઠામ થોડા પાકે રાણીમાં. ગોમતી મસ્ત વાત કરે છે કે વધુ પડતી આગ હોય ને ત્યારે ઠામ એટલે વાસણ પાકે છે, નહીં તો વાસણ પાકતા નથી. આવી વસ્તુ છે. કહેવાનો મારો ભાવ શું છે કે અગ્નિ જેટલી વધુ હશે, નિભાણો જેટલો ગરમ હશે, એટલા જ વાસણ પાકીને ટેહા જેવા થશે, નહીતર વાસણ છે ને એ પાકશે નહીં. નિંભાળાની અગ્નિ વગર જેમ વાસણ પાકતા નથી, એવી જ રીતે કસોટી વગર કોઈ જીવ પાકતો નથી. કોઈ જીવ પ્રભુનો બની શકતો નથી. કોઈ એમ કે અમારે કસોટી નથી દેવી, તો એ તો એના જેવું થયું કે પાસે થવું છે, પરીક્ષા નથી દેવી. શક્ય નથી, એ શક્ય નથી. આ નિંભાળાની આંચમાં તો તમારે જાવું જ પડશે. નિંભાળીની આંચમાં તો તમારે પાકવું જ પડશે. એના વગર કોઈ પણ પ્રકારે છૂટકો થાય એવું નથી. છૂટકો નથી. નિંભાળામાં જવું જ પડશે બધાએ. કોઈ એમ કે તમારે નિંભાળામાં જવું નથી તો એ માટલું કાચું જ રહી જશે અને ગમે ત્યારે ફૂટી જશે, એ પાકું બનશે નહીં. આવી વસ્તુ છે. તો રાણીમાં હું કે છે, અરે તારી ગોમતી, તું તો ભારે બોલકી થઈ ગયો. આવો સત્સંગ કર્યો ને એટલે રાણીમાં રાજી થઈ ગયા. ભક્તો રાજી થાય કે અરે ગોમતી, તું તો બહુ ભારે બોલકી થઈ ગઈ કે આવો સરસ સત્સંગ કરે શીખીએ. સત્સંગ તો જો તારા મુખમાંથી ત્યારે ફૂલડા ઝરે છે, એવો સરસ સત્સંગ થયો કે બહુ સરસ શીખીએ. આખરે સાધુનું બાળક ખરું ને, મતલબ તું બાળક તો મારું ને. રાણીમાં કે છે સાધુનું, મતલબ જે સાધુના બાળકો હોય ને એ આપને આપ સત્સંગ કરતા શીખી જાય. ડોક્ટરનું બાળક આપને આપ ડોક્ટરી શીખી જાય કે કઈ દવાથી કયો રોગ મટે સાંભળતા સાંભળતા. વકીલના ઘરનો કોઈ હોય તો આપને આપ વકાલત શીખી જાય. ધંધાદારી માણસોના ઘરમાં ધંધો શીખી જાય. એવી રીતે સાધુનું બાળક પણ સત્સંગની વાતો કરતા શીખી જ જાય છે. જ્યારે રોજ સત્સંગ લે છે સદગુરુનો અને સત્સંગ સાંભળે છે તો અવશ્ય એ સત્સંગ કરતા શીખી જ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શું કામ શીખી જાય છે? તો કે જેવા સાથે તેવા, જેવા ભેગા રહીએ ને એવો રંગ લાગે જ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રાણીમાં બિલકુલ સાચું કહે છે કે તું સાધુનું બાળક છો એટલે ગોમતી તું સત્સંગ કરતા શીખી ગઈ ને, એ નવી નવાઈની વાત નથી. સાધુનું બાળક તો સત્સંગની વાતો કરે જ, તેને સત્ય સમજાતા વાર નથી લાગતી. મતલબ જે સાધુ ભેગો રહે છે, જેની ઉપર સાધુની કૃપા છે, એને સત્ય સમજાતા વાર લાગતી નથી. એ બહુ ઝડપથી સત્યને સમજી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ખરેખર ગોમતી, તું તો ભક્તિનો મર્મ પામી ગઈ. તું તો સ્ત્રી ધર્મનો મર્મ પામી ગઈ. આમ રાણીમાં વખાણ કરે છે એના. ભક્તિનો મર્મ અને સ્ત્રી ધર્મનો મર્મ, બે મર્મ હે ગોમતી તે તો જાણી લીધા છે. હવે તારે કઈ જાણવાની જરૂર નથી. તો અહીંયા સુધી રાખીએ, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.